અત્યારે હાલ હીટવેવ જ ચાલે છે. હીટવેવ ની અંદર આ વેલા આટલા તંદુરસ્ત રહેવા એ આના સિવાય શક્ય નથી. આ ટેમ્પરેચરમાં આ ટાઈપના વેલા હોવા શક્ય જ નથી. બરાબર. આ ટોટલ આપણે નિમાશક્તિ એડિશનલ અમૃતનો જ પ્રભાવ હોય તો જ આ વેલો ટકી શકે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નેમાશક્તિ ટીમ વતી આજે પ્રગતિશીલ ખેડૂત એવા પંકજભાઈ જે તખતગઢ મુકામે છે, જે તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા, ને આપણી સાથે આપણા ડીલર જેલ પટેલ શ્રીરામ સીડ્સ તખતગઢ આપણી સાથે અહીંયા હાજર છીએ, જેમને તરબૂચનું વાવેતર અહીંયા પંકજભાઈએ કર્યું છે. ઘણા વર્ષોથી કરતા આવે છે ને અત્યારે ચોથા મહિનામાં એમને આ વાવેતર કરેલું છે, જેમાં નેમાશક્તિ, એડિસોલ અને નેમાઅમૃત ડ્રીપમાં ચડાવ્યું છે અને સાથે સ્પ્રે લીધા છે. તો એમનાથી એને અત્યારે શું ફાયદો થયો, અત્યારે જે ફ્લાવરિંગથી ફ્રૂટ કન્વર્ટ થયું એમાં અને પાનની હેલ્થમાં એમને કેટલો ફાયદો જોવા મળે છે એ એમની પાસે જ આપણે જાણીએ. તો પહેલાં એમનો ટૂંકો પરિચય લઈએ ને પછી એમની પાસે વિગતવાર જાણીએ. તો નમસ્કાર પંકજભાઈ સાહેબ, આપણું પૂરું નામ? પંકજકુમાર જયંતિભાઈ પટેલ, તખતગઢ. અને તમારો મોબાઈલ નંબર સાહેબ? 98-254-35-882. સરસ. હવે પંકજભાઈ, તમે જે અત્યારે નેમાશક્તિ, એડિસોલ ને નેમાઅમૃત આમાં આપણે ડ્રીપમાં ચડાવ્યું છે અને સાથે આપણે સ્પ્રે લીધા છે, તો આપણે આ કેટલા દિવસનો પ્લોટ હતો જ્યારે આપણે ચડાવ્યું? લગભગ 15-20 દિવસ પછી. 15-20 દિવસ પછી, વાવેતરના 15-20 દિવસ પછી આપણે ચડાવ્યું છે. હા. અત્યારે તમને આમાં શું ફરક દેખાય છે? આટલી જે ગરમી પડે છે એની પ્રમાણમાં અત્યારે વેલાની હેલ્થ, ફ્રૂટનું જે કન્વર્ઝન થયું છે, ફ્રૂટની સાઇઝ, એ બધામાં તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? અત્યારે આમાં કોઈ વાયરસ જેવું કે એવું કંઈ દેખાતું નથી અને ક્યાંય પીળો છોડ બી પડ્યો નથી. એટલે કોઈ હીટ સ્ટ્રોક જેવું કે એવું કંઈ અત્યારે છોડ પૂરેપૂરો હેલ્ધી આપણને દેખાઈ રહ્યો છે. 40-45 દિવસ થયા છે. સરસ. આપણે કાકા, તમે જે અહીંયા આપણે ડીલર છો ને તમે એમને અપાયું છે ને તમે તો આટલા ટાઈમથી ફિલ્ડો બધા જોતા હશો, તો તમારો શું અનુભવ છે ને તમારું શું કહેવું છે આ બાબતમાં? મારી ગણતરી પ્રમાણે તો અત્યારના આ ટેમ્પરેચરમાં આ ટાઈપના વેલા હોવા શક્ય જ નથી. બરાબર. આ ટોટલ આપણે નિમાશક્તિ એડિશનલ અમૃતનો જ પ્રભાવ હોય તો જ આ વેલો ટકી શકે. તો અત્યારે હાલ હીટવેવ જ ચાલે છે. હીટવેવ ની અંદર આ વેલા આટલા તંદુરસ્ત રહેવા એ આના સિવાય શક્ય નથી. બીજી કેમિકલ યુક્ત દવાઓ છે એની સાઈડ ઇફેક્ટમાં જ વેલામાં બન્સ આવી જાય. બરાબર. એ જગ્યાએ એકદમ હેલ્ધી અને લીલાછમ છોડ છે. અત્યારે આપણે જોઈએ છે કે સાંજનો સમય થઈ ગયો છે, બપોરનો આખો તડકો ખાધેલો છે, તેમ છતાં પણ છોડમાં ક્યાંય આમ જે આપણે કહીએ કે નહીંતર બપોરનો ટાઈમે છોડ જોતા હોય તો જનરલી આપણને નબળો દેખાય છોડ, એની બદલે આપણને લીલોછમ અત્યારે છોડ દેખાઈ રહ્યો છે ને પૂરેપૂરો હેલ્ધી દેખાઈ રહ્યો છે. ને જે ફ્રૂટનું કન્વર્ઝન અત્યારે થયું છે ને જે ફ્રૂટની સાઇઝ દેખાય છે એ હિસાબે ઉતારો બી સારો એવો આપણને મળી શકશે એવું આપણને આમાં દેખાય છે. પંકજભાઈ, તમને સંતોષ છે? અત્યારે કેવું લાગે છે તમને? તમે બીજા ખેડૂતને કેવી ભલામણ કરશો? અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુ વપરાય અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એના 15-20 દિવસમાં તો કટિંગ આવી જશે. એટલે ત્યાં સુધી કઈ વાંધો આવે એવો નથી ને ફર્ટિલાઇઝર બી આપણે બહુ આપ્યું નથી. બરાબર. બીજું જે તમે મને કહેતા હતા કે આપણે જ્યારે ચડાવ્યું નહોતું એની પેલા છોડમાં કઈક પ્રોબ્લેમ હતો, વાયરસ એવો કે જે કઈ, ઈ કેવું હતું સાહેબ? આગળની સાઈડ થોડું ટોચો બળેલી દેખાતી હતી ને પીળાશ પડતી હતી ને એવું. બરાબર. તો જે આપણે ચડાવ્યું એ પછી એ ઊભું રહી ગયું કે આગળ આપણે હજી વધારે દેખાણું છે કે બધું ક્લિયર દેખાતું જ નહીં? બધું ક્લિયર થઈ ગયું. તો આવો જ અનુભવ બધા ખેડૂતોને થાય એવી આશા રાખીએ. પંકજભાઈ, તમે આ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર.